નમસ્કાર ખેડૂત મિત્રો, હું અજય મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે એ સફેદ સોનું એટલે કપાસ. અને આ કપાસ જે છે એ દિવસે એનું વાવેતર એ આપણા સૌરાષ્ટ્રની અંદર એ ઘટતું જાય છે. એની પાછળનું ઘણા બધા કારણો છે કે કપાસ જે છે એ એની અંદર સુકારો આવી જાય છે, ગુલાબી ઈયળ આવી જાય છે, અને કપાસ જે છે એ જેવું ધારે એવું ઉત્પાદન મળતું નથી, ભાવ નથી મળતો. આવા બધા ઘણા બધા પ્રશ્નોના કારણે એ કપાસ જે છે એ ખેડૂતોએ વાવવાનું બંધ કરી અને બીજા પાકો તરફ વળ્યા છે. ત્યારે કપાસ જે છે એને જ આપણે બે પાંદડે કર્યા છે. કપાસ જ્યારેથી આપણે કપાસનું વાવેતર બીટી ટેકનોલોજી આવી ત્યારથી જે છે આપણે કપાસની અંદર જે છે સારી પ્રગતિ કરી અને કંઈક જે છે આપણે સારા પૈસાનું વળતર જે છે એ કપાસના પાકની અંદર મળ્યું હતું. પણ છેલ્લા વર્ષોની અંદર એ મિત્રો જે ઇલ્વા દુર્ગ સીડ્સ દ્વારા એ મિત્રો જુદી જુદી વેરાયટીઓ જે છે ખેડૂતો મિત્રો માટે એ તૈયાર કરવામાં આવી. એમાં કોબરા વેરાયટી એ છેલ્લા 2-3 વર્ષથી એ મોટું કાઠું કાઢ્યું છે. કારણ તો કે આજે 8 મહિના થયા છતાં જે છે કપાસ એક તો લીલો સમ છે, બીજું કપા હુકાણો નથી, એટલે એક તો એ બળતરા ગઈ કે કપા હુકાતો નથી. બીજી વાત એની કેપેસિટી જે છે એ ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે 60 મણ જેવો કપા એ વાલજી દાદાએ લીધો હતો. આ વર્ષે પણ પસા મને પોગી જાય એવું કહે છે. એટલે કે એની ઉત્પાદન ક્ષમતા પણ જે છે એ સારી છે. જે ખેડૂતની અંદર કેપેસિટી છે એ ખેડૂતોને ઉત્પાદન ક્ષમતા પણ સારામાં સારી મળશે. એટલે આ વેરાયટી જે છે એ કપાસની વેરાયટી જોવા માટે આજે સૌરાષ્ટ્રના જુદા જુદા તાલુકા અને જિલ્લાઓમાંથી ખેડૂત મિત્રો પધાર્યા છે. એ ખેડૂતોએ પણ જે છે આજે અનુભવ કર્યો છે કે ભાઈ આ કપાસ જે છે એ વેરાયટી આપણા ખેડૂત મિત્રો જેને કપાસ કરવો છે એ ખેડૂતો મિત્રો આ કપાસ કરી શકશે. બધા ખેડૂત મિત્રો જે છે એ જે કપાસનું ફિલ્ડ જોવે છે, કારણ કે જોયેલું અમે વાતો કરતા હોય ઘણી વખત, પણ વાતો કરેલી આપણે જે છે ગળે ન ઉતરે, પણ જોયેલું જે છે ગળે ઉતરે. ત્યારે આવું આંખે દેખેલા અત્યારે હાલનો કપાસ જે છે જોઈ રહ્યા છે કે ફ્લાવરિંગ ખૂબ મોટા માત્રામાં છે, ઝીંડું મોટી સાઈઝની અંદર છે, ભીનાટ જે છે કેવું છે બધું આપણે હાથે ખેંચી અને જે છે હરખ્યા નથી આવતા, ગુણ નથી આવતી, બધું આપણે જોઈ શકવાના છે. ત્યારે આવી ખૂબ સરસ મજાની જે છે એ ખેડૂત મિત્રો દ્વારા એ વાલજી દાદા જે છે ખૂબ સારી મહેનત કરે છે. સાથે સાથે આ તો આખું ગોરડકા ગામ છે, લગભગ જે છે એ મોટા ભાગના ખેડૂત મિત્રો ખૂબ સારી મહેનત કરે છે. જુદી જુદી આધુનિક ખેતી દ્વારા એ ખેતી પદ્ધતિની અંદર જુદા જુદા રાસાયણિક દવાઓ અને ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી અને ઉત્પાદન ક્ષમતા જે છે એ વધારી રહ્યા છે. એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું કે ખેડૂત મિત્રો જે છે એ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે છે એ ખેતીને એક નવી દિશાને નવો રાહ અને અમારા ખેડૂત મિત્રોને એક નવું માર્ગદર્શન મળી રહે એવું કાર્ય કરી રહ્યા છે. એ બદલ હું આ ગામના ખેડૂતો અને ખાસ કરીને વાલજી દાદાને, અહીંયા જે છે રામજી દાદાને, બધાને જે છે એ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે ખેડૂતો જે છે એ જો એની અંદર જે છે એ કામ કરવાની ક્ષમતા હોય, એને જે છે સારું પકવવું છે તો ઉત્પાદન આપે એવી આ કંપની જે છે એ ઇલ્વા દુર્ગ સીડ છે. એમાં કોઈ બે મત નથી. એમાં ખેડૂત મિત્રો બધા જે છે આજે મને શાંતિથી સાંભળ્યું અને બધા ખેડૂત મિત્રોએ આ કપાસનું નિદર્શન કર્યું અને એ નિદર્શન જે છે એ જોવા આવવા બદલ બધા ખેડૂતોનો પણ જે છે એ ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. થેન્ક યુ.